ડિપ્લોમાથી ડિગ્રીની અંદર એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તમને બધાને ખબર હશે કે 2-3 દિવસ પહેલા ગવર્મેન્ટની અંદર ટોટલ 2200 જેટલી સીટ્સમાં વધારો કરવામાં આવ્યો હતો. અમુક ગવર્મેન્ટ કોલેજમાં અમુક નવી બ્રાન્ચ પણ એડ કરવામાં આવી હતી. એ થયા પછી ડિપ્લોમાથી ડિગ્રી વાળા વિદ્યાર્થીઓના મેસેજીસ વધી ગયા કે સર આ બેનિફિટનો લાભ અમને મળશે, અમે આ વખતે ડિગ્રીની અંદર એડમિશન લેવાના છીએ. તો આ વસ્તુ હું તમને આજના વિડીયોની અંદર ક્લિયર કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમારા જે જુનિયર્સ છે, જે આવતા વર્ષે DDCET 2027માં એક્ઝામિનેશન આપવાના છે, તો જો તમને લાગતું હોય કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે 2024ની અંદર તમને DDCET ની અંદર જબરજસ્ત સપોર્ટ કર્યો હતો, ટોપ 10 ની અંદર 6 વિદ્યાર્થીઓ છે, ટોપ 100 ની અંદર 41 વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતના દરેક પ્લેટફોર્મ્સનો સૌથી હાઈએસ્ટ ડિજિટ છે. અને દરેક વિદ્યાર્થી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર ભણેલા છે. એમના પોડકાસ્ટ આપણે સ્ટાર્ટ કરી દીધા છે. એમની સાથેના ફોટોગ્રાફ્સ અમે એમના ઘરે જઈ આવ્યા, એમને મળીને આવ્યા. એ બધા જ પોડકાસ્ટ ધીરે ધીરે આપણી બધી જ યુટ્યુબ ચેનલ પર સ્ટાર્ટ થઈ જવાના છે. તો આ અમારા જે વિદ્યાર્થીઓ છે એમના પ્રૂફ્સ પણ અમે આપીએ છીએ. તો ખાસ તમે તમારા જુનિયર્સને ગાઈડ કરજો કે આ રીતનો DDCET નો કોર્સ છે. આ વખતે DDCET ની અંદર અમે ઘણી બધી નવી વસ્તુઓ વિદ્યાર્થીઓ માટે લાવવાના છીએ. અને અમારી જે નવી બુક છે એ રીપ્રિન્ટમાં છે. આવતા વીક કે મેક્સિમમ નેક્સ્ટ વીકમાં માર્કેટની અંદર નવી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની બુક પણ આવી જવાની છે. અને 29 ડેટથી લાઈવ સેશન પણ સ્ટાર્ટ થવાના છે. થોડુંક બ્રીફ આપી દઉં આ વર્ષે હવે કોર્સમાં શું નવું એડ કર્યું છે. તો અમારા જે લાઈવ સેશન હશે, હવે અમે એપ્લિકેશનમાં ઝૂમ ઇન્ટિગ્રેટેડ કરી દીધું છે, તો ઝૂમ ઉપર હશે. સાથે દરેક સબ્જેક્ટની અંદર ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તો હતી જ, હવે લેક્ચર વાઇઝ DPP અને લેક્ચર વાઇઝ ટેસ્ટ પણ અમે વિદ્યાર્થીઓને આપવાના છીએ, જેથી વિદ્યાર્થીઓ જબરજસ્ત તૈયારી કરી શકે અને પેપર ગમે તેવું આવે તો આવડી મોટી કોમ્પિટિશનમાં પોતાનું સ્થાન બનાવી રાખે. તો આ નવા ફીચર્સ છે. ખાસ તમારા જુનિયર્સને કહેજો, પ્રિયસર અહીંયા ઉભા રહીને એમની ટીમ ઉભા રહીને ગમે તેટલી બૂમો મારશે, પણ જો તમને લાગતું હોય કે DDCET માટે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઓનલાઈન ઓફલાઈન માટે બેસ્ટ છે, તો તમે જુનિયર સુધી પહોંચી શકશો. તમે જુનિયર્સને કહેશો તો અમે ઝડપથી આખા ગુજરાતમાં પહોંચી શકીશું. 2027 માટેનો કોર્સ પણ અમે લોન્ચ કરી દીધો છે. હવે D2D ની જે આખી એડમિશન પ્રોસેસ છે એના માટે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. બધી જ માહિતી તમને મળવાની છે, એક પણ માહિતી તમારી મિસ નહીં થાય. હવે નિયમો સમજી લો. ડિપ્લોમાથી ડિગ્રી માટેની જે સીટ્સ હોય છે એના નિયમો એવા હોય છે કે ફર્સ્ટ યરની જે સીટ્સ હોય ટોટલ એડમિશનની, એની 10% સીટ્સ D2D માટે રાખવામાં આવતી હોય. અને જે ખાલી પડેલી સીટ્સ હોય, જે ફર્સ્ટ યરમાં એડમિશન થતું હોય એમાં 12th પછી, એ બધી સીટ્સ D2D માટે આપવામાં આવતી હોય. હવે જે નવી સીટ્સ એડ થવાની છે એ ફર્સ્ટ યર માટે એડ થવાની છે. મતલબ એ સીટ્સ આવશે આવતા વર્ષે વિદ્યાર્થીઓ માટે. તો હાલ જે લોકો D2D ની અંદર એડમિશન લેવાના છે એમના માટે કોઈ પણ જાતનો સીટ્સનો વધારો થયો નથી. એ સીટ્સનો વધારો જો આ વખતે થાય છે, અપ્રુવલ આવી જાય છે, એસીપીસી ની અંદર એડ થઈ જાય છે, તો આવતા વર્ષે એટલે કે 2027 ની વખતે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાના છે, મતલબ તમારા જુનિયર્સે લેવાના છે, એમને એ સીટ્સનો બેનિફિટ થશે. તો ખાસ D2D ના વિદ્યાર્થીઓ માટે જે 2026માં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, એમને કોઈ પણ જાતનો ફાયદો થવાનો નથી. આ ફાયદો તમારી નેક્સ્ટ બેચ એટલે કે 2027 જે તમારા જુનિયર્સ છે એમના માટે લાગુ પડશે. અને એ પણ જો આ વખતે ફાઇનલ અપ્રુવલ આવે, હજી એસીપીસી નું ફાઇનલ અપ્રુવલ AICTE GTU નું બાકી છે, ગવર્મેન્ટ તરફથી અપ્રુવલ છે, તો નવી શીટ્સ હજી એસીપીસી માં દેખાડતી જ નથી. ફર્સ્ટ સેમમાં જે એડમિશન લેવાના છે 12th પછી એમને પણ તો દેખાડી દે છે, આ વખતે જ આવી જાય છે, તો આવતા વર્ષવાળાને ફાયદો થશે. તો ખાસ આ ધ્યાન રાખજો, D2D માટે કોઈ પણ જાતનો બેનિફિટ આ નવી ગવર્મેન્ટમાં સીટો વધી એનાથી થવાનો નથી. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરજો, જે આ વખતે પણ D2D માં એડમિશન લેવાના છે. એમનું કન્ફ્યુઝન હોય એ દૂર કરાવી દેજો. ચેનલ પર બનેલા રહેજો, આખી એડમિશન પ્રોસેસ તમને શીખવાડવાની છે. મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.